હેલો વિદ્યાર્થી મિત્રો, તો તમારા માટે તારીખ 4/1/2025નું એકમ કસોટીનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર લઈને આવી ગયા છીએ, જેનો વિષય રહેશે ગુજરાતી. ટોટલ માર્ક્સ રહેશે 25 અને સમય રહેશે 1 કલાકનો. આ સંપૂર્ણ પેપર આપણે સોલ્યુશન સાથે જોવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો ચાલો માળખા તરફ આગળ વધીએ. તેવાનો પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો, જેના કુલ ગુણ રહેશે 4. પ્રશ્ન 2 છે, ખાલી જગ્યા પૂરો, જેના કુલ ગુણ રહેશે 4. પ્રશ્ન 3 છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેના કુલ ગુણ રહેશે 4. પ્રશ્ન 4 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો, જેના કુલ ગુણ રહેશે 4. પ્રશ્ન 5 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો, જેના કુલ ગુણ રહેશે 6. પ્રશ્ન 6 છે, સમાનાર્થી શબ્દ લખો, જેના કુલ ગુણ રહેશે 6. હવે આપણે સોલ્યુશન જોવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમારે આ સોલ્યુશનની સંપૂર્ણ પીડીએફ જોઈતી હોય તો પ્લે સ્ટોરમાંથી આજે જ આપણી એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો, અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સોલ્યુશન તરફ આગળ વધીએ. તો અહીંથી આપણું સોલ્યુશન સ્ટાર્ટ થાય છે. જેવાનો પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો, જેના કુલ ગુણ રહેશે 4. જેવાનો પ્રશ્ન 1 છે, સંતાનો દૂર દૂર કેમ વસેલા છે? એ ધંધાર્થે, બી ઝઘડાના ડરથી, સી પોતપોતાના વિકાસ માટે કે ડી અભ્યાસ માટે? તો તેનો જવાબ છે ધંધાર્થે, એ. પ્રશ્ન 2, લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી કારણ કે એ તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે, બી સંકલ્પો ઉતાવળે લેવાયેલા હોય છે, સી દેખાદેખીના કારણે લેવાયેલા હોય છે, કે ડી સંકલ્પો માત્ર લેવાના હોય છે? તેનો જવાબ છે એ, તે પાળવાની મક્કમતાનો અભાવ છે. ત્રીજો, પોતાની જાતને કેવી કરવાનું કવિ કહે છે? એ બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, બી દુઃખોથી ડરી ન જાય તેવી, સી બહારથી જેવી સ્વચ્છ સુંદર એવી અંદરથી પણ સ્વચ્છ સુંદર, ડી હોઈએ ત્યાં મહકતું કરીએ તેવી? તો તેનો જવાબ છે સી, બહારથી જેવી સ્વચ્છ સુંદર તેવી અંદરથી પણ સ્વચ્છ સુંદર. પ્રશ્ન 4, સંતાનોને કોણ વળાવવા ગયું? એ પાડોશી, બી સગા સંબંધી, સી બા કે ડી મિત્રો? તો તેનો જવાબ છે સી, બા. પ્રશ્ન 2 છે, ખાલી જગ્યાઓ પૂરો, જેના કુલ ગુણ રહેશે 4. જેવાનો પ્રશ્ન પહેલો છે, ખાલી જગ્યા જોયો વિરહ, પડી બેસી પગથિયે, તો નિત્ય કે ગૃહવ્યાપી? તો તેનો જવાબ છે ગૃહવ્યાપી. છઠ્ઠો પ્રશ્ન, ખાલી જગ્યા અંદરથી એવી વાત કરીએ, તો ખુશી કે દોસ્ત? તો દોસ્ત તેનો જવાબ રહેશે. પ્રશ્ન 7, શરદ પૂનમની ખાલી જગ્યાનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, ચાંદની કે મિજાજ? તો ચાંદની તેનો જવાબ રહેશે. 8, એન્જિન બગડ્યું, ખાલી જગ્યા છટક્યો, તો એન્જિન બગડવાથી મિજાજ છટક્યો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેના કુલ ગુણ રહેશે 4. તેમાંનો પ્રથમ પ્રશ્ન છે, વસેલા શિક્ષણાર્થે દૂર સુંદર સંતાન નિજન્યા? તો તેનો જવાબ રહેશે ખોટું. 10મો પ્રશ્ન, માતાનો પ્રેમ, પિતાની કડકાઈ, ભગિનીનું વહાલ, પત્નીના આંસુ, ખાલી કોઈ એમને ચલાવી ન શકતું? તો તેનો જવાબ છે ખરું. 11મો પ્રશ્ન, કેટલાક મહાપુરુષો નિયમિત થઈ શક્યા છે કારણ કે તે મહાપુરુષો છે? ખરું. પ્રશ્ન 12, આવનારી કાલને સોગાત કરીએ? તો તેનો જવાબ છે ખરું. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો, તો તેના કુલ ગુણ રહેશે 4. જેમાંનો પ્રશ્ન 13 છે, સંતાનો પાછા વિદાય કેમ થાય છે? તો જવાબ છે દિવાળીની રજાઓ પૂરી થતાં ધંધાર્થે દૂર દૂર વસતા સંતાનો પાછા વિદાય થાય છે. પ્રશ્ન 14, દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી? જવાબ છે, દિવાળીના વેકેશનમાં બાનું ઘર એમના પુત્રવધુઓ તથા બાળકોથી હર્યું ભર્યું તથા આનંદ કિલ્લોલથી ગુંજતું હતું. પ્રશ્ન 15, વહેલા ઉઠવાથી લેખક કેટલા વર્ષો બચાવવા માંગે છે? જવાબ છે, વહેલા ઉઠીને લેખક 50 વર્ષ બચાવવા માંગે છે. 16મો પ્રશ્ન, આવનારી કાલને શું નજરાણું આપવાની કવિ વાત કરે છે? જવાબ છે, કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે અને સવાયું કરીને તેની સોગાત આપવા માંગે છે. પ્રશ્ન 5 છે, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં આપો, જેના કુલ ગુણ રહેશે 6. જેનો પ્રશ્ન 17 છે, બાને મૂકીને જતા ભાઈઓએ પણ બા જેવી વેદના અનુભવી છે? વિચારીને ચર્ચા કરો. તો તેનો જવાબ છે, બાને મૂકીને જતા ભાઈઓએ માતા પિતા તથા ફોઈને છોડીને જતા દુઃખ જરૂર થયું હશે, પણ તેમની બા જેવી વેદના નહીં અનુભવી હોય, કેમ કે તેમની સાથે તેમનું કુટુંબ છે. ત્યાં જઈને તેઓ પોતાના ધંધાના કામકાજમાં તથા અન્ય પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ જશે. આથી બાની જેમ તેમનું જીવન એકલવાયું નથી. પ્રશ્ન 18, બેસતા વર્ષે સામાન્યજનોના મનમાં કયા વિચારો આવે છે? જવાબ છે, બેસતા વર્ષમાં સામાન્યજનોના મનમાં એકાએક વિચાર આવે છે કે આપણે પણ બુદ્ધ, મહાવીર કે વિવેકાનંદ કે નેપોલિયન થવું. તેમણે જીવનના વર્ષો નિરર્થક સરી જતા લાગે છે, તેથી એકદમ કંઈક કરી નાખવું એવા વિચાર તેમના મનમાં આવે છે. પ્રશ્ન 19, પોતાની જાત બદલવા વિશે કવિ શું કહે છે? જવાબ છે, કવિ પોતાની બાહ્ય સુંદરતાની સાથે તેના શરીરની આંતરિક સુંદરતાને
બનાવવાનું આંતરિક સુંદરતાને સુંદર બનાવવાનું કહે છે. વ્યક્તિના અંતઃકરણને સુંદર બનાવવાની કવિ વાત કરે છે. પ્રશ્ન 6 છે સમાનાર્થી શબ્દ, જેના કુલ ગુણ રહેશે 3. જેમાંનો પ્રશ્ન 20 છે ભાર્યા, તો તેનો અર્થ થાય છે પત્ની કે વધુ. પ્રશ્ન 21 સલાહ, તો તેનો સમાનાર્થી થાય છે બોધ કે ઉપદેશ. અને સમય, તો તેનો સમાનાર્થી થાય છે વખત. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા સોલ્યુશનનો અંત આવે છે. જો તમારે સોલ્યુશનની સંપૂર્ણ PDF જોઈતી હોય તો પ્લે સ્ટોરમાંથી આજે જ આપણું એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો. આવા જ નવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.